કોંગ્રેસની રેલીની તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો મોટો આરોપ છે જબરદસ્તીથી ખેડૂતોની જમીનો પડાવવામાં આવી હોય તે પ્રકારે તેમણે આરોપ લગાવ્યો છે। ખેડૂતો વળતર માગે ત્યારે એમના પર લાઠીઓ ચલાવવામાં આવે છે। ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર હેઠળ અત્યાચાર વધ્યો છે। જમીન સંપાદનના કાયદા મુજબ બજાર ભાવથી 4 ગણા ભાવે જમીન લેવામાં આવે છે। ગાંધીનગર અંગ્રેજોના શાસન હેઠળ હોય એમ લાગી રહ્યું છે। આ પ્રકારના ગંભીર આક્ષેપ અમિત ચાવડાના। ખેડૂત આંદોલનમાં અત્યારે હાલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પહોંચ્યા છે, એમની સાથે વાતચીત કરીએ શું કહી રહ્યા છે। અમિતભાઈ, છેલ્લા એક દાયકામાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો એક સાથે બહાર નીકળ્યા હોય એવો પહેલો બનાવ છે। કેટલો આક્રોશ ખેડૂતોમાં છે અને શા માટે આટલી બધી કનરગત થઈ રહી છે? ગુજરાતમાં જે રીતે ડબલ એન્જિન સરકારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને સતત અન્યાય થઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યું છે અને અત્યાચારો વધી રહ્યા છે। એક બાજુ આર્થિક રીતે ખેડૂત પાયમાલ થયો છે, દેવાદાર થયો છે અને ઉપરથી એની જમીનો છીનવી લેવામાં આવી રહી ત્યારે આજે આખા ગુજરાતના બધા જ ખેડૂતો, એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર કે મધ્ય હોય, બધા જ ખેડૂતો જાતિ ધર્મથી ઉપર ઉઠી, કોઈ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને અમે ગુજરાતના ખેડૂત છે, આ ગુજરાતની ધરતીના માલિક અમે છે, આ ગાંધી સરદારનું ગુજરાત છે અને એમાં ખેડૂતોને અત્યાચાર કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ। એના ખેતરમાં જબરજસ્તીથી અદાણીને બીજી કંપનીઓ વીજ પોલ નાખે, એને જે સામે જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે, રજૂઆત કરે તો પોલીસ એને દંડાવારી કરે, ઢસડીને જેલમાં પૂરે। પોલીસ અને પ્રશાસનનો જે અત્યાચાર છે એનાથી ખેડૂતો આક્રોશમાં છે, દેવાદાર બન્યા છે, જમીન માપણી ખોટી થઈ એનો ભોગ બન્યા છે, ખાતર નથી મળતું, બિયારણ નથી મળતું, બધી જ રીતે હેરાન પરેશાન ખેડૂત આજે પોતાની માગણીઓ લઈ અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલ દ્વારા અમારા પાલભાઈ આંબલિયા, અમારા જયેશભાઈ પટેલ, લાલજીભાઈને બધા જ અમારા કોંગ્રેસના કિસાન આગેવાનો આ યાત્રામાં આખા ગુજરાતના જે ખેડૂતો જોડાયા છે એમની સાથે ખભે ખભો મિલાઈને અમે લડીશું। અમિતભાઈ, ઇલેક્ટ્રિસિટી એક્ટ અને એ સિવાય ટેલિગ્રાફ એક્ટ છે, એમાં કેટલીક જે અધિકાર છે સરકાર અને કંપનીઓને પણ મળેલા છે, આપને લાગે છે કે એનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે પછી અન્યાય જ ખેડૂતો સાથે થઈ રહ્યો છે? કાયદા તો અનેક છે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પણ છે પણ અમલ થાય છે ખરો? એમ જમીન સંપાદનનો પણ કાયદો છે કે જ્યાં સુધી ખેડૂત સંમતિ ના આપે, એને બજાર ભાવ કરતાં 4 ગણું વળતર ના મળે ત્યાં સુધી તમે એની જમીન સંપાદન ના કરી શકો। તમે કોઈ પણ જાતની સંપાદન નથી કરતા, એક તરફી કબજો લો છો, ખેડૂતનું આખું ખેતર બરબાદ થઈ જાય એ રીતે પોલ નાખવામાં આવે છે અને ખેડૂત જ્યારે રજૂઆત કરે, વિરોધ કરે, વળતર માગે તો એને લાકડીઓ આપવામાં આવે છે, દંડાવારી કરવામાં આવે છે, જેલમાં પૂરવા। એ કાયદો છે? આ ગાંધી સરદારનું ગુજરાત છે। અહીંયા તો અંગ્રેજો સામે પણ લડ્યા હતા, તો આજે આખા ગુજરાતનો ખેડૂત આ નવા અંગ્રેજો સામે રસ્તા પર ઉતરીને લડવા નીકળ્યો છે। અમિતભાઈ, ગાંધીનગરમાં એન્ટ્રીની મંજૂરી પોલીસ દ્વારા નથી આપી, ખેડૂતો ક્યાં સુધી પહોંચ્યા? આ ગાંધી સરદારનું ગુજરાત જાણે અંગ્રેજોના શાસન હેઠળ હોય એવી સ્થિતિનું નિર્માણ છે। આ ગુજરાતનો ખેડૂત જે ધરતીનો માલિક છે, પોતાની વાત, તકલીફ, પીડા, દર્દને લઈ અને ગાંધીનગર જે સરકાર માય બાપ કહેવાય એને રજૂઆત કરવા જાય તો એને ગાંધીનગરમાં નહીં આવવા દેવાનો? તો તમારા વિદેશના મિત્રો આવે, તમારા ઉદ્યોગપતિઓ આવે, એમના માટે ગાંધીનગર છે? ના, આ ગાંધીનગર ગુજરાતની જનતા માટે છે ને ગાંધીનગર જતા કોઈ પણ રોકી શકશે નહીં। તો ખેડૂતોને ગાંધીનગર જતા કોઈ પણ રોકી શકશે નહીં। થોડી જ વારમાં અહીંયાથી કૂચ કરીને ખેડૂતો આગળ વધતા જોવા મળશે। દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની આ ટ્રેક્ટર યાત્રા છે। ખેડૂત આંદોલનમાં જોડાયેલા સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન, સરકાર નહીં જાગે તો ભારતમાં નેપાળ વાળી થશે। લોકોની સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ છે। હક માટે હવે સ્વયંભૂ ખેડૂતો મેદાને ઉતર્યા છે। સરકાર સાનમાં સમજી જાય નહીં તો તેના માટે બરાબર નથી, આ પ્રકારે ગેનીબેન ઠાકોર જણાવે છે।